મૂવી કે નેત્રંગ બાજુથી આ બહેનોને બેસાડી મોકલી દે અહીંયા સ્થાનિક કોઈ હોય ને એને ફોન કરો સંકલન સમિતિની મીટિંગ હતી એ મીટિંગમાં બધા સભ્યો વચ્ચે વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે એમાં હવે બધા વિરોધ પક્ષના નેતાઓ ત્યાં હાજર હતા પછી શું થયું હશે એ તો અમને ખબર નથી કારણ કે અમે આજે ધારાસભ્યોને કોર્ટમાં લઈ જવામાં આવે છે ત્યાં અમે એમની મુલાકાત માટે જઈએ છીએ તો પોલીસ અમને રોકી રહી છે અમને ઘર્ષણમાં ઉતારે છે અને અમને અટકાવી રહી છે પોલીસ શું કેવું છે કે પ્રકારની વાત કરવામાં આવી રહી છે તરફથી શું કહેવામાં આવી પોલીસ તો અમારા સાથે ખૂબ ઘર્ષણ કરે છે ગુંડાગીરી પર ઉતરે છે અમને અટકાવે છે અચ્છા તો તમે હવે કઈ રીતે લડત ચલાવવાના અમે હવે અમારા સમર્થકો સાથે અમે ત્યાં જવાના છે અમે એમને લડત આપીશું પણ ગાડી અંદર આવવા દેવામાં નથી આવી તમે ચાલતા જઈ રહ્યા છો હા તો અમે અમારા સમર્થકો સાથે જેટલું જવાય ત્યાં સુધી અમે જવાના છે ને શું માંગણી શું છે આપની અમે ધારાસભ્યશ્રીને જે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે એમાં અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા છે અચ્છા તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો કેમ કે અગાઉ પણ આવી રીતે એમની ધરપકડ થઈ હતી જેલમાં રહી ચૂક્યા હતા તમે પણ એમની સાથે હતા અને ફરી 6-8 મહિના પછી આ ઘટના ફરી પુનરાવર્તિત થઈ છે આ તો લાગે છે સરકારની આ શું મનસા હોઈ શકે ભાજપ ભ્રષ્ટાચારે જે ભ્રષ્ટાચારના કૌભાંડો કર્યા છે એ બહાર આવે એ રીતે એના લીધે ધારાસભ્યશ્રીને લોકોએ ધરપકડ કરી છે અને ભાજપ સરકારની જે ઈશારા પ્રમાણે કામ કરાવે છે એ પ્રમાણે આ સરકાર કરે છે એટલે ધારાસભ્યશ્રી કામ કરે છે એમને ગમતું નથી એટલે વારંવાર જેલો કરાવે છે વર્ષાબેન શું ઘટના છે તમે જઈ રહ્યા છો ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે પોલીસ અટકાવી રહી છે હા હવે આજે અમે બધા સમર્થકો સાથે જ્યારે જઈએ છીએ તો અમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને ખૂબ ઘર્ષણ કરે છે અમારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે અને એ લોકો સપોર્ટ નથી કરતા શું કહેવામાં આવી રહ્યું છે કે તમે ત્યાં જશો નહીં ટોળા ભેગા કરો છો આવી રીતે અમને બધું આમ ગોળ ગોળ ફેરવે છે એ લોકો અને ત્યાં અમને જવા દેવામાં આવતા નથી એટલે અમે તમારી શું માંગણી હવે 24 કલાકમાં અમને કીધું છે 24 કલાકમાં છોડી દઈશું એવું એટલે અમે એમને લેવા માટે જઈએ છીએ રાજપીપળા સમર્થકો સાથે અમે જઈશું અમને જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી અમે જઈશું હા પોલીસ અટકાવે છે ખૂબ ઘર્ષણ કરે છે અમારી સાથે કાલે રાત્રે પોલીસે તમારી સાથે શું કર્યું તમે પહોંચ્યા ત્યાં રાજપીપળા કાલે રાત્રે પણ પોલીસે અમારી સાથે ઘણી ઝપાઝપી કરી છે ઘણા લોકોને લાઠીમાર પણ માર્યો છે ડરાવવામાં પણ આવ્યા છે અને ખૂબ ધમકાવવામાં આવ્યા છે લોકોને તમે અહીંથી જાઓ નહીં તો તમને બધાને જેલમાં પૂરી દઈશું મારીશું એવું બધું લોકોને કહેવામાં આવ્યું છે વર્ષાબેન કઈ રીતે જોવો છો ફરી એકવાર તમારા પતિની ધરપકડ કરવામાં આવી છે ને ગુનો એવો છે કે હત્યાનો પ્રયાસનો ગુનો જે ગંભીર ગુનો માનવામાં આવે છે હવે સંકલન સમિતિની મીટિંગ હતી એટલે ત્યાં અમે તો હાજર નતા એટલે કઈ રીતનું થયું છે અમને નથી ખબર પણ હવે આ ભાજપની સરકાર છે ભાજપના બધા કૌભાંડો બહાર આવે છે એટલે ભાજપને ડર લાગી ગયો છે એટલે એમને આ રીતે ષડયંત્ર ઊભું કરીને પછી જેલમાં પૂરવાની આ એક ષડયંત્ર ઊભું કર્યું છે